રેલવે પ્લેટફોર્મ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 11. અંત. ભારતીનો રૂમ એક ઉજ્જડ સ્થળે હતો. વિલિયમે પોતાના અડ્ડાના પાછળના ભાગમાં 4-5 રૂમો બનાવડાવ્યા હતા. આ રૂમોનો ઉપયોગ તે અવારનવાર પોતાના ખાસ મિત્રો અને મહેમાનોને ઉતારો આપવા માટે કરતો હતો. ભારતી જેવી ખૂબસૂરત છોકરીને તે ટાળી શકે તેમ નહોતો, એટલે એણે તેને એક રૂમ આપી દીધો હતો. યુસુફ અગાઉ પણ અહીં આવી ચૂક્યો હતો. એણે ધબકતા હૃદયે દરવાજો ખટખટાવ્યો. ભારતી અત્યારે કદાચ ગાઢ ઊંઘમાં સૂતી હશે એમ તે માનતો હતો, પરંતુ તેની આશાથી વિપરીત તરત જ દરવાજો ઉઘડી ગયો. દરવાજો ભારતીએ જ ઉગાડ્યો હતો. એને પોતાની સામે જોઈને યુસુફના દેહમાં મીઠી ધ્રુજારી ફરી વળી. એણે પગથી માથા સુધી તેનું નિરીક્ષણ કર્યું. ભારતી અત્યારે જીન્સનું પેન્ટ અને પીળા રંગના સુતરાઉ શર્ટમાં સજ્જ હતી. એના ગોરા ચહેરા પર તાજગી તરવરતી હતી. ક્યાં બહાર જાય છે? યુસુફે પૂછ્યું. શું કામ? ભારતીએ રૂક્ષ અવાજે સામો સવાલ કર્યો. મને ગુરુએ મોકલ્યો છે. એ પોતે ક્યાં છે? એ થોડી વાર પછી આવશે. તને શા માટે મોકલ્યો છે? આશરો લેવા માટે. પોલીસ અમારો પીછો કરે છે. કેમ? અમે અચાનક ઇન્સ્પેક્ટર દેવીસિંહની નજરે ચડી ગયા છીએ. રકમ ક્યાં છે? એ અમારા હાથમાંથી નીકળી ગઈ છે. યુસુફ નિરાશાભર્યા અવાજે બોલ્યો. કેવી રીતે? ભારતીએ કઠોર અવાજે પૂછ્યું. કોઈ અમારી પાસેથી એ રકમ લૂંટી ગયું છે. ખોટું. ભારતી વિફરી પડતા બોલી. હું સાચું જ કહું છું. તમે મને ભાગ આપવા નથી માંગતા? ના, એવું કંઈ નથી. તો પછી તમારા જેવા લૂંટારુઓને લૂંટનાર બીજું કોણ ઉત્પન્ન થઈ ગયું? ગુરુ એને જ શોધવા માટે ગયો છે. ભારતી આગની નજરે તેની સામે તાકી રહી. હું અંદર આવી શકું છું? યુસુફે ખમચાતા અવાજે પૂછ્યું. ભારતીએ ડોળા તતડાવતા સામો સવાલ કર્યો. મારા અહીં ઊભા રહેવામાં જોખમ છે. તો હું શું કરું? મને અંદર આવવા દે. ના, ભારતી મક્કમ અવાજે બોલી. ગુરુએ મને અહીં જ રોકાવાનું કહ્યું છે. નકામું છે. ભારતી માથું ધૂણાવતા બોલી. તમારી પાસે રકમ જ નથી તો પછી હું તમારી સાથે સંબંધ રાખીને શું કરીશ? રકમ પાછી પણ મળી શકે તેમ છે. તને આશા છે? આશા નહીં, પૂરી ખાતરી છે. ભારતી વિચારમાં ડૂબી ગઈ. મને અંદર આવવા દે. યુસુફ ચાપલુસી ભર્યા અવાજે બોલ્યો. આ રીતે બહાર વાતો કરતા જોઈને નાહક જ કોઈકને આપણા પર શંકા ઉપજશે. ઠીક છે. ભારતી દરવાજા તરફથી એક તરફ ખસતા બોલી. અંદર આવ. યુસુફ તરત જ અંદર પ્રવેશ્યો. પ્રવેશતાની સાથે જ એણે પહેલીવાર દુર્ગંધ અનુભવી. એણે ચમકીને ચારે તરફ જોયું. આ રૂમ ઓછો ને કબાડીખાનું વધારે લાગતો હતો. આમ તેમ મેલા વસ્ત્રો પડ્યા હતા. ભોજનના વાસણો અસ્તવ્યસ્ત હતા. દિવાલો, જમીન પર ધૂળ જામી ગઈ હતી. છત પર ઠેક ઠેકાણે કરોળિયાની ઝાડ દેખાતી હતી. આ દુર્ગંધે ગંદકીની જ હતી. ભારતી જેવી ખૂબસૂરત છોકરી આવા વાતાવરણમાં કેવી રીતે રહી શકે છે એ વાતની યુસુફને ખૂબ જ નવાઈ લાગતી હતી. એણે પીઠ ફેરવીને ભારતી સામે જોયું. ભારતી વિચિત્ર નજરે તેની સામે જ તાકી રહી હતી. યુસુફના ધબકારા એકદમ વધી ગયા. ભારતીની નજરનો અર્થ તે સમજી ગયો. હું તારે ઘેર ગયો હતો. તે એક ડગલું આગળ વધતા બોલ્યો. ક્યારે? ભારતીએ ચમકીને પૂછ્યું. ગઈકાલે. તારી મમ્મી ખરેખર ખૂબ જ દુઃખી હતી. જહન્નમમાં જાય. ભારતી કર્કશ અવાજે બોલી. મને હજુ પણ તેના તથા મારા બાપ પ્રત્યે નફરત છે. એ બંને હંમેશા મને કોઈક ને કોઈ સારી વાત શીખવવાનો પ્રયાસ કરતા હતા. તને કોઈની સાથે પ્રેમ છે ખરો? ના, ભારતી કડવા અવાજે બોલી. પ્રેમ શું છે એની મને ખબર નથી, પરંતુ તેમ છતાંય હું એ દરરોજ કરું છું પણ ખરી. મને કરીશ? અનાયાસે જ યુસુફના મોંમાંથી નીકળી ગયું. ભારતીએ કઠોર નજરે તેની સામે જોયું. હવે જ યુસુફને ભાન થયું કે પોતે શું કહી નાખ્યું હતું. જો ભારતી બળદેવને આ બાબત જણાવી દેશે તો પોતાની ખેર નથી એવો ભય તેને લાગ્યો. એ આગળ વધીને પલંગ પર બેસી ગયો. બેસતાની સાથે જ એણે ફરીથી એકવાર દુર્ગંધ અનુભવી. સહસા ભારતી આવીને તેની બાજુમાં બેસી ગઈ. યુસુફે ચમકીને તેની સામે જોયું. ભારતી તેના માથા પર હાથ ફેરવવા લાગી. એના સ્પર્શ માત્રથી જ યુસુફની નસે નસમાં ઉત્તેજના ફરી વળી. એ ઝડપથી પોતાના વસ્ત્રો કાઢવા લાગ્યો. થોડી પળોમાં જેના દેહ પર માત્ર નીકર જ રહી. વાહ! ભારતી ચમકતી આંખે તેની સામે તાકી રહેતા બોલી. તું તો ખરેખર ઉમદા માણસ લાગે છે. પુરવાર કરી બતાવું? યુસુફે તેની સામે હાથ લંબાવતા કહ્યું. એ જ વખતે ભારતી એક આંચકા સાથે ઊભી થઈ ગઈ. શું થયું?
યુસુફે ચમકીને પૂછ્યું. પુરવાર કરી બતાવ, ભારતી બોલી. ઓહ, કહી યુસુફે આગળ વધીને તેને પોતાના આલિંગનમાં જકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં તેને સફળતા ન મળી. સહસા દરવાજા પર ટકોરા પડ્યા. યુસુફ અટકી ગયો. એણે પ્રશ્નાર્થ નજરે ભારતી સામે જોયું. પછી ભારતીને દરવાજા તરફ આગળ વધતી જોઈને એણે ધીમા અવાજે બૂમ પાડી, ઊભી રહે! પરંતુ ભારતી ન ઊભી રહી. યુસુફ તરત જ પોતાના વસ્ત્રો તરફ દોડ્યો. એણે પોતાનું પેન્ટ ઉંચક્યું હતું ત્યાં જ બળદેવે રૂમમાં પગ મૂક્યો. આ નાલાયક મારી સાથે બળજબરી કરવા માંગતો હતો. અચાનક ભારતી યુસુફ સામે આંગળી ચીંધીને ધ્રુસકા ભરતા બોલી, જો તું સમયસર ન આવ્યો હોત તો આ બદમાશ મને બરબાદ કરી નાખત. યુસુફ જળવત બની ગયો. થોડી પળો પહેલા પોતાને જ ઉશ્કેરનારી ભારતી તેના પર આરોપ મૂકતી હતી. નીચ, કમજાત! એ ક્રોધથી વિફરી પડતા બોલ્યો. કમજાત તો તું છો યુસુફ! સહસા બળદેવે ચીસ જેવા અવાજે કહ્યું. તારી હાલત જ બધું કહી નાખે છે. જે થાળીમાં જમે છે એમાં જ છેદ કરે છે. યુસુફ બળદેવને બહુ સારી રીતે ઓળખતો હતો. બળદેવનો બરાડો સાંભળતા જ તે જોખમની ગંધ અનુભવી ચૂક્યો હતો. એણે પેન્ટના ગજવામાં હાથ નાખ્યો. એની આંગળીઓ છુરીની મૂઠ પર પહોંચી ગઈ. આ દરમિયાન બળદેવ પણ પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢી ચૂક્યો હતો. અહીં નહીં બળદેવ, ભારતી ધીમેથી બોલી. પોલીસની ઉપાધિ આવી શકે તેમ છે. બળદેવ તેનો સંકેત સમજી ગયો. એ રિવોલ્વર લઈને આગળ વધ્યો. એના જડબા સખ્તાઈથી ભીંસાઈ ગયા હતા. એની આંખો અંગારાની જેમ ચમકવા લાગી હતી. એના ચહેરા પર મરવા મારવાનું ઝનૂન છવાઈ ગયું હતું. યુસુફ સાવચેત નજરે તેની સામે તાકી રહ્યો. એણે ધીમેથી પોતાનો હાથ પેન્ટના ગજવામાંથી ખેંચી કાઢ્યો. હવે એના હાથમાં સ્ટીલની લાંબી, ચમકારા મારતી છુરી જકડાયેલી હતી. મારા પર ભરોસો રાખ ગુરુ, એ પેંતરો બદલતા બોલ્યો. ભારતી નામની આ છોકરી એક નંબરની ચાલબાજ છે. તે આપણને બંનેને મૂરખ બનાવે છે. મૂરખ તો તું મને બનાવે છે, બળદેવે ધીમેથી તેને દરવાજા તરફ ધકેલતા કહ્યું. તારી ખરાબ નજર અગાઉથી જ ભારતી પર હતી. આજે તક મળતા જ તે એની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો. તારે પસ્તાવવું પડશે ગુરુ, યુસુફ દરવાજામાંથી બહાર નીકળતા બોલ્યો. તારા જેવા નીચ મિત્રના રહેવાથી મને કોઈ ફરક નહીં પડે યુસુફ, બળદેવે કઠોર અવાજે કહ્યું. અને વાત પૂરી કરતાની સાથે જ યુસુફના ગાલ પર રિવોલ્વરની મૂઠનો ફટકો ઝીકી દીધો. યુસુફનો ગાલ ચીરાઈ ગયો અને તેમાંથી લોહીની પાતળી ધાર નીકળી આવી. યુસુફના હૃદયમાં ક્રોધનો દાવાનળ ભભૂકી ઉઠ્યો. છરીની મૂઠ પર એની આંગળીઓની પકડ વધુ મજબૂત થઈ ગઈ. વળતી જ પળે એક કુશળ છુરીબાજ યુસુફ બની ગયો. એણે સામે ઊભેલા બળદેવ સામે જોયું. બળદેવના હાથમાં જકડાયેલી રિવોલ્વર કોઈ પણ પળે આગ ઓકવા માટે તૈયાર હતી. હું તને છેલ્લી વાર કહું છું ગુરુ, એ ચેતવણી ભર્યા અવાજે બોલ્યો. હજુ પણ આ છોકરીની ચાલબાજી સમજ. આપણા હાથમાંથી લૂંટની રકમ સરકી ગઈ છે એ જાણ્યા પછી આ છોકરી અંદરો અંદર આપણી વચ્ચે ઝઘડો કરાવીને આપણને મારી નાખવા માંગે છે. બકવાસ બંધ કર તારો નાલાયક, બળદેવે આગળ વધતા કહ્યું. હવે તું એમ કહીશ કે તારા વસ્ત્રો પણ એને જ કાઢ્યા હતા? ના, યુસુફ પાછળ ખસતા બોલ્યો. પરંતુ એણે જ મને આમ કરવા માટે ઉશ્કેર્યો હતો. તું વળી પાછો આરોપ મૂકે છે, કહેતાની સાથે જ બળદેવે તેના ચહેરા પર રિવોલ્વરનો ફટકો ઝીકવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વખતે તે થાક ખાઈ ગયો. યુસુફે સ્ફૂર્તિથી નીચા નમીને પોતાનો ચહેરો બચાવ્યો અને વળતી જ પળે એણે બળદેવના પેટમાં છુરીનો ઘા ઝીકી દીધો. બળદેવની આંખો નર્યા અચરજ અને અવિશ્વાસથી ફાટી પડી. યુસુફે પોતાના પર જીવલેણ હુમલો કર્યો છે એ વાત પર જાણે કે તેને ભરોસો નહોતો બેસતો. એણે નફરત ભરી નજરે તેની સામે જોઈને રિવોલ્વરવાળો હાથ ઊંચો કર્યો અને યુસુફની છાતીનું નિશાન સાધવા લાગ્યો. યુસુફના ચહેરા પર પહેલી જ વાર મોતનો ખોફ છવાયો. ના ગુરુ, એ પાછળ ખસતા બોલ્યો. ના ગુરુ, મને મારીશ નહીં, મારાથી ભૂલ થઈ ગઈ. પછી અચાનક પીઠ ફેરવીને ઉતાવળા પગલે દોડી ગયો. પરંતુ તે હજી માંડ 10 ડગલા દૂર ગયો હશે ત્યાં જ બળદેવની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તેના વાંસામાં ઉતરી ગઈ. યુસુફના પગ લથડ્યા. વળતી જ પળે તેનો દેહ ઉથલી પડ્યો અને પછી પળભરમાં જ શાંત થઈ ગયો. તે મૃત્યુ પામ્યો હતો. સહસા બળદેવના મોંમાંથી ચિત્કાર સરી પડ્યો. આ ચિત્કાર તેના પોતાના નહીં પણ યુસુફના મોતના દુઃખનો હતો. એણે પોતાના પેટમાં ખૂંચેલી છુરીને સ્પર્શ કર્યો તો તેનો હાથ લોહીથી ખરડાઈ ગયો. એણે ગરદન ફેરવીને જોયું તો ભારતી તેની પાસે જ ઊભી હતી. મને તાબડતોબ કોઈ ડોક્ટર પાસે લઈ જા ભારતી, એ વેદનાભર્યા અવાજે બોલ્યો. જહન્નમમાં જા, ભારતીએ નફરતભર્યા અવાજે કહ્યું. મેં મારા અશ્લીલ ફોટાઓ મારા બાપ સુધી પણ પહોંચાડ્યા ને તું એ રકમ પણ સાચવી ન શક્યો. હવે હું તારી પાસેથી શું આશા રાખું? તું મને શું આપી શકે એમ છે?
મારી માટે તમે બંને કચરાપેટીમાં ફેંકવા લાયક બની ગયા હતા, એટલે મેં તમને ફેંકી દીધા. તારી જિંદગીના જે છેલ્લા થોડા શ્વાસો બાકી છે એ પૂરા કરી લે અને પછી ચૂપચાપ મરી જા, કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ. બળદેવ ડગાઈને તેને જતી તાકી રહ્યો. હવે જ તેને ભાન થયું કે યુસુફ ખોટું નહોતો બોલ્યો. એણે છેલ્લા શ્વાસ સુધી પોતાની વાત પર ભરોસો રાખવાનું કહ્યું હતું. પરંતુ હવે શું થાય? ખરેખર જ યુસુફના કથન મુજબ હવે બળદેવને પસ્તાવાનો વખત આવ્યો હતો. એણે પહેલી જ વાર પોતાની હાલત પર ધ્યાન આપ્યું. છુરી એના પેટમાં ડાબી તરફ ખૂંચેલી હતી. એ છુરીને બહાર કાઢી શકે તેમ નહોતો. બહાર કાઢવાથી એનું મોત વહેલું આવી જાય તેમ હતું અને બળદેવ હજુ મરવા નહોતો માગતો. એટલે એણે છુરી બહાર કાઢવાનો વિચાર માંડી વાળ્યો. એણે દૂર પડેલા યુસુફ સામે જોયું. અનાયાસે જેની આંખોમાં આંસુ ધસી આવ્યા. ત્યારબાદ એણે ગરદન ફેરવીને ભારતીના રૂમના દરવાજા તરફ નજર કરી. દરવાજો બંધ હતો. વળતી જ પળે એના ચહેરા પર ક્રોધ મિશ્રિત નફરતના હાવભાવ છવાઈ ગયા. એ રકમ ગુમાવી બેઠો હતો. રકમ પાછી મળવાની હવે કોઈ ખાતરી પણ નહોતી. એના બધા સાથીદારો એક એક કરીને માર્યા ગયા હતા અને હવે પોતે પણ મોતના આરે ઊભો હતો. એણે ફરીથી એકવાર સામેના દરવાજા તરફ નજર કરી. સહસા તે એકદમ ચમકી ગયો. એણે જોયું તો એક દુબળો પાતળો માણસ ભારતીના રૂમનો દરવાજો ખટખટાવતો હતો. દરવાજો ઉઘડ્યો. એ માણસના ચહેરા પર પ્રકાશ પડતા જ બળદેવ તેને ઓળખી ગયો. એ બીજું કોઈ નહીં પણ દલપત જ હતો. દલપતને ત્યાં જોઈને બળદેવને ખૂબ જ નવાઈ લાગી. દલપતને વળી ભારતી સાથે શો સંબંધ હતો? એની ઉત્સુકતા એકદમ વધી ગઈ. એણે બંનેને અંદર દાખલ થતા જોયા. બળદેવ પોતાની જાતને ન રોકી શક્યો. એ પોતાની રિવોલ્વર સંભાળીને ઊભો થયો અને લથડતે પગે ભારતીના રૂમના દરવાજા તરફ આગળ વધી ગયો. વિલિયમનો અડ્ડો શોધવામાં દલપતને ખૂબ જ મુશ્કેલી પડી હતી, પરંતુ જેમ તેમ કરીને એણે તે શોધી કાઢ્યો હતો અને પરિણામે અત્યારે તે ભારતીના રૂમ સામે ઊભો હતો. તમે બિઝનેસની કઈ વાત કરવા આવ્યા છો? ભારતીએ પૂછ્યું. 50 લાખની બેંક લૂંટની. કોણ છે તું? ભારતીએ તેને એક વચનમાં સંબોધતા ગંભીર અવાજે પૂછ્યું. હું તો એક કમનસીબ માણસ છું અને જોગાનું જોગ જ બેંક લૂંટના બખેડામાં ફસાઈ ગયો છું. શું ઈચ્છે છે? લૂંટની રકમ ભરેલો થેલો કે જે અત્યારે તારા કબજામાં છે. દલપત સ્પષ્ટ અવાજે બોલ્યો. મારી પાસે? હા, એ થેલો તારી પાસે જ છે, એની મને ખબર છે. હા નીરો બકવાસ છે. મારી પાસે કોઈ થેલો કે થેલી નથી. ઠીક છે, હું હમણાં જ પોલીસને બોલાવું છું. એ પોતે જ અહીંથી થેલો શોધી લેશે. લૂંટની રકમનો ભરેલો થેલો મારી પાસે છે એ વાતની તને કેવી રીતે ખબર પડી? ભારતીએ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. મેં થોડીવાર પહેલા જ આ વસ્ત્રોમાં તને રણજીતના ફ્લેટમાંથી બહાર નીકળતી જોઈ હતી. દલપતે અંધારામાં તીર છોડતા કહ્યું. તને ભ્રમ થયો હશે. હું કોઈ રણજીતને નથી ઓળખતી. સાચું કહે છે? હા. તો પછી મારે તને થોડા ફોટાઓ બતાવવા જ પડશે, કહીને દલપતે અમસ્તો જ ગજવામાં હાથ નાખ્યો. કેવા ફોટાઓ? ભારતીએ ચમકીને પૂછ્યું. તારા તથા રણજીતના અશ્લીલ ફોટાઓ. એ ફોટાઓ તારી પાસે ક્યાંથી આવ્યા? ભારતીએ પૂર્વવત અવાજે પૂછ્યું. તારા ઘરેથી મળ્યા હતા. તું મારે ઘેર ગયો હતો? હા, ડૉક્ટર જયપ્રકાશ મને લઈ ગયા હતા. તું તેમને કેવી રીતે ઓળખે છે? તેમણે મારો જીવ બચાવ્યો હતો. શું થયું હતું? હું એક ખિસ્સા કાતરું છું, કહીને દલપતે ટૂંકમાં બધી વિગતો જણાવી દીધી. મારું સરનામું તને કેવી રીતે મળ્યું? તારી મમ્મીએ જણાવ્યું હતું. એ બિચારી ખૂબ જ દુઃખી હતી. જહન્નમમાં જાય, ભારતી ધૂંધવાતા અવાજે બોલી. તને તારા પિતાજીના મોતનું દુઃખ નથી? દલપતે આશ્ચર્ય સહ પૂછ્યું. મને માત્ર એક જ વાતનું દુઃખ છે કે મરતા પહેલાં એ મારા અશ્લીલ ફોટાઓનો નાશ શા માટે ન કરતો ગયો? એ ફોટાઓને કારણે જ તો તું અહીં પહોંચી ગયો છે. હા, એ વાત મુદ્દાની છે, દલપત સ્મિત ફરકાવતા બોલ્યો. રણજીતનો મૃતદેહ જોતા જ મને તારા તથા તેના અશ્લીલ ફોટાઓ યાદ આવી ગયા. આ કામ માત્ર તારું જ હોઈ શકે છે એ વાત હું તરત જ સમજી ગયો. હું એને મળવા માટે ગઈ હતી. તું અવારનવાર રણજીતને ત્યાં જતી હતી? હા, મારી પાસે કાયમને માટે એના નિવાસસ્થાનની એક ચાવી રહે છે. હું એના શયનખંડમાં પહોંચી ત્યારે મેં ત્યાં રકમ ભરેલો થેલો જોયો. મને ખૂબ જ નવાઈ લાગી. બેંક લૂંટની રકમ કોઈ પણ રીતે રણજીતે મેળવી લીધી છે એ વાત હું તરત જ સમજી ગઈ. હું એ થેલો લઈને તાબડતોબ ત્યાંથી જ ઉડનછૂટ થઈ જવા માંગતી હતી, પણ જોગાનું જોગ એ જ વખતે રણજીત આવી પહોંચ્યો, એટલે મારે મારી યોજના બદલવી પડી. રણજીત ભલે મને પ્રેમ કરતો હોવાનો ગમે તેટલો દેખાવ કરે, પણ તે રાજી ખુશીથી રકમ ભરેલો થેલો હરગીઝ નહીં આપે એ હું જાણતી જ હતી. પછી શું?
મેં પ્રેમનું નાટક કરીને તેની છાતીમાં છુરી ઉતારી દીધી. ભારતી બરફ જેવા ઠંડા અવાજે બોલી. એની સાથેના તારા અશ્લીલ ફોટાઓ કોણે પાડ્યા હતા? ઓટોમેટિક કેમેરા વડે આ ફોટાઓ પાડવામાં આવ્યા હતા. ફોટાઓ પાડવાની અને લૂંટમાં તારા સામેલ હોવાની વાત તે જાણતો હતો? હા, કેમેરો એનો જ હતો અને લૂંટ વિશે પણ તે જાણતો હતો. એ ફોટાઓ તારા પિતાજી સુધી કેવી રીતે પહોંચ્યા? મેં પોતે જ મોકલ્યા હતા. તે? હા, એ ફોટાઓની મદદથી હું મોટી રકમ મેળવવા માંગતી હતી. કેવી રીતે? ગાળપાડુઓનો બોસ ગણાતો બળદેવ અગાઉથી જ મારી સાથે ભળેલો હતો. હે ઈશ્વર! દલપત આશ્ચર્યથી બબડ્યો. કેમ, તને નવાઈ લાગે છે? નવાઈ પામવા જેવી જ વાત છે. એક દીકરી પોતાના બાપને લૂંટવા માટે પોતાની જાબરો દાવ પર લગાવી દે, એનાથી વધુ આશ્ચર્યજનક વાત બીજી કઈ હોઈ શકે? મને મારા બાપ પ્રત્યે સખત નફરત છે. કેમ? એ જરૂર કરતાં વધુ પડતો સીધો, ઈમાનદાર અને સિદ્ધાંતવાદી માણસ હતો. એને પોતાના સંતાન કરતાં પોતાની આબરૂ અને સિદ્ધાંતો વધુ વહાલા હતા. હું એની આબરૂ અને સિદ્ધાંતો પર પાણી ફેરવી નાખવા માંગતી હતી. એ તો તે ફેરવી જ નાખ્યું છે. હા, ભારતી વિફરી પડતા બોલી. એના મોતના સમાચાર વાંચીને મને ખૂબ જ આનંદ થયો હતો. હવે તું બળદેવ અને તેના સાથીદારોને તેમનો ભાગ આપીશ? મારી એવી મૂર્ખાઈ શા માટે કરવી પડે? કેમ, હમણાં તો તે કહ્યું હતું કે બળદેવ અગાઉથી જ તારી સાથે ભળેલો હતો. એણે બેંક લૂંટવા માટે આટલું મોટું જોખમ ખેડ્યું. હવે જ્યારે રકમ તારી પાસે આવી ગઈ છે તો શું તું એ લોકોને તેમનો ભાગ નહીં આપે? એ રકમ મેં મારી બુદ્ધિના જોરે મેળવી છે. કહેતા કહેતા ભારતીની નજર ખૂણામાં પડેલા મેલા વસ્ત્રોના ઢગલા પર સ્થિર થઈ ગઈ. લૂંટની રકમ અત્યારે તારા કબજામાં છે એ વાત બળદેવ જાણે છે? ના. જો એને ખબર પડી જશે તો પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો. એ બિચારો તો અત્યારે છેલ્લા શ્વાસો ગણે છે. ક્યાં છે? દલપતે ચમકીને પૂછ્યું. મારા રૂમની બહાર. તે એને પણ મારી નાખ્યો? મેં નહીં, તેના જ મિત્ર યુસુફે. અને યુસુફ ક્યાં છે? એને બળદેવે અગાઉથી જ ઈશ્વરના દરબારમાં પહોંચાડી દીધો છે. ભારતીની વાત સાંભળીને દલપત સ્તબ્ધ બની ગયો. ભારતી તેને આફતના પડીકા જેવી લાગતી હતી. મારે લૂંટની રકમ ભરેલો થેલો જોઈએ છે, છેવટે એ બોલ્યો. તું તો જાણે તારે પાણીનો એક ગ્લાસ જોઈતો હોય એવી વાત કરે છે. ભારતીએ કહ્યું. મારે માટે એ રકમ પાણી સમાન જ છે. એટલે એમ કે હું એ રકમ બેંકને પાછી સોંપી દેવા માંગુ છું. કઈ વાતની ખુશાલીમાં? તારા પિતાજીના આત્માને શાંતિ આપવાનો આનાથી વધુ ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. બસ આ જ કારણ છે? એક કારણ બીજું પણ છે. શું? તું નહીં સમજે. તું કહે તો ખરા. તે ઇન્સ્પેક્ટર માયારામનું નામ સાંભળ્યું છે? મેં અખબારમાં તેના વિશે વાંચ્યું છે. એ પણ આ રકમ મેળવવાના ચક્કરમાં છે અને તે મેળવી લે એમ હું નથી ઈચ્છતો. કેમ? એના જેવા નીચ અને ભ્રષ્ટ ઓફિસરની પોલીસ વિભાગમાં કોઈ જરૂર નથી. જો આ રકમ તેના હાથમાં આવશે તો તેને નોકરી પાછી મળી જશે અને આવું થાય એમ હું નથી ઈચ્છતો. માયારામ સાથે તારે વળી શું દુશ્મનાવટ છે? એણે નાહક જ કોઈ કારણ વગર મને મારકૂટ કરી હતી. ઓહ, તો એનો અર્થ એ થયો કે તું તારા અંગત કારણસર જ લૂંટની રકમ બેંકને પાછી સોંપી દેવા માંગે છે, ખરું ને? ભારતીએ શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. એમ જ માની લે. જો હું રકમ તને ન આપું તો હું બળજબરીથી લઈ જઈશ, કહીને દલપતે કપડાના ઢગલા સામે જોયું. ના, એની નજર પારખીને ભારતી તીવ્ર અવાજે બોલી. એવું કરીશ નહીં. તો પછી ચૂપચાપ મને રકમ ભરેલો થેલો સોંપી દે. ભારતી કશુંય બોલ્યા વગર આગળ વધી. વળતી જ પળે એણે દલપતને પોતાના આલિંગનમાં જકડી લીધો. સહસા દલપતે પૂરી તાકાતથી તેને પાછળ ધકેલી દીધી. એ સીધી પલંગ પર પડી ગઈ. એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એનું માથું દિવાલ સાથે અથડાયું હતું. એ સ્વસ્થ થાય એ પહેલાં દલપત દોડીને કપડાના ઢગલા પાસે પહોંચ્યો અને તેમાં છુપાયેલી લૂંટની રકમ ભરેલો થેલો બહાર ખેંચી કાઢ્યો. આ થેલો તે બેંકની બહાર પણ ધાડપાડુઓના હાથમાં જોઈ ચૂક્યો હતો. ભારતી તરત જ ઉતાવળા પગલે તેની પાસે આવી. એણે દલપતને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દલપતે ફરીથી એને પાછળ ધકેલી. ભારતીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. દલપત દરવાજા તરફ આગળ વધ્યો. ભારતી ફરીથી ઊભી થઈ ગઈ. આ વખતે એના હાથમાં આરસપહાણની બનેલી એક મૂર્તિ આવી ગઈ હતી. એના પર જાણે કે ગાંડપણનો હુમલો થયો હતો. એનો ખૂબસૂરત ગોરો ચહેરો હવે ભયંકર લાગતો હતો. એના હોઠ વક્ર બની ગયા હતા. એણે દલપત સામે ધસી જઈને તેના પર પ્રહાર કર્યો, પરંતુ દલપત સાવચેત હતો.
એણે સ્ફૂર્તિથી એક તરફ ખસીને પોતાની જાતને બચાવી અને ભારતીના ગાલ પર સણસણતો તમાચો ઝીકી દીધો. તમાચો એટલો જોરદાર હતો કે ભારતી એક ચીજ સાથે જમીન પર ઉથલી પડી. દલપતે દરવાજો ઉગાડ્યો, પરંતુ દરવાજો ઉગાડતાની સાથે જ તે સ્તબ્ધ બની ગયો. બહાર બળદેવ ઊભો હતો. એનો એક હાથ પેટ પર દબાયેલો હતો, જ્યારે બીજા હાથમાં રિવોલ્વર જકડાયેલી હતી. દલપત ચૂપચાપ 2 ડગલા પાછળ ખસી ગયો. તો છેવટે રકમનો પત્તો લાગી જ ગયો. બળદેવ પોતાની પીડા દબાવીને સ્મિત ફરકાવતા બોલ્યો. મને જવા દે, દલપત શાંત અને ગંભીર અવાજે બોલ્યો. મેં મારી જિંદગીમાં હજુ સુધી કોઈ સારું કામ નથી કર્યું, હવે કરી લેવા દે. મેં બહાર ઊભા રહીને તમારા બંને વચ્ચે થયેલી બધી વાતચીત સાંભળી છે. આ બદમાશને રોક બળદેવ, ભારતી દોડીને તેને વળગી પડતા બોલી. બળદેવે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી. મને માફ કરી દે બળદેવ, ભારતી ધ્રુસકા ભરતા બોલી. મારું માથું ભમી ગયું હતું. હું હમણાં જ તને ડૉક્ટર પાસે લઈ જઈશ. તું સાજો થઈ જઈશ. આપણે બંને લગ્ન કરીને સાથે રહીશું. પરંતુ પહેલાં આ બદમાશ પાસેથી થેલો આંચકી લે. એ થેલામાં લૂંટની બધી રકમ મોજૂદ છે. ભારતીએ શું કહ્યું એ તે સાંભળ્યું? બળદેવ રિવોલ્વર લહેરાવતા દલપતને ઉદ્દેશીને બોલ્યો. હા, પરંતુ આ થેલો કોઈ કાળે હું આપી શકું તેમ નથી, દલપત મક્કમ અવાજે બોલ્યો. તો તારી પાસે આ થેલો માગે છે પણ કોણ? બળદેવ ભારતીને વધુ જોરથી પોતાના આલિંગનમાં જકડતા બોલ્યો. આ તું શું બોલે છે બળદેવ? ભારતી ચમકીને બોલી. તું જા દલપત, બળદેવે દલપતને ઉદ્દેશીને કહ્યું. મારું જીવન તો આમે હવે પૂરું થવાની તૈયારીમાં છે. અત્યાર સુધી જીવવાની જે થોડી ઘણી આશા હતી તે પણ આ ઝેરીલી નાગણનો વિશ્વાસઘાત જોઈને મરી પરવારી છે. એણે રકમ કબજે કરી લીધી હતી, પણ મને કંઈ ન જણાવ્યું. ઉલટું મારી તથા યુસુફ વચ્ચે ઝઘડો કરાવીને મારા હાથેથી યુસુફને મરાવી નાખ્યો અને મને મોતના આરે પહોંચાડી દીધો. દલપતે અચરજ મિશ્રિત અવિશ્વાસભરી નજરે તેની સામે જોયું. જા, બળદેવ પીડાભર્યા અવાજે બોલ્યો. દલપત થેલો ઊંચકીને બહાર નીકળી ગયો. એના બહાર જતા જ ભારતી બળદેવથી અલગ થઈ ગઈ. તેને શા માટે જવા દીધો નાલાયક? એક ક્રોધથી તમતમતા અવાજે બોલી. શું તને મારા પ્રત્યે પ્રેમ નથી? પ્રેમ છે એટલે જ તો હું તારા બધા ગુના માફ કરીને તને મારી સાથે લઈ જવા માંગુ છું, બળદેવે કુટિલ સ્મિત ફરકાવતા કહ્યું. હું તારી સાથે ક્યાંય નહીં આવું, ભારતી તીવ્ર અવાજે બોલી. મારી સાથે તો તારે આવવું જ પડશે, બળદેવે રિવોલ્વર વાળો હાથ ઊંચો કરતા કહ્યું. ભારતી જોખમની ગંધ પારખીને પાછળ ખસી ગઈ, પણ વ્યર્થ. બળદેવની રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી એની છાતીમાં સમાઈ ગઈ. ભારતી એક ચીજ સાથે જમીન પર ઉથલી પડી. એ મૃત્યુ પામી હતી. બળદેવ થોડી પળો સુધી તેના મૃતદેહ સામે તાકી રહ્યો. પછી એણે એક આંચકા સાથે પોતાના પેટમાં ખૂંચેલી છુરી બહાર ખેંચી કાઢી. વળતી જ પળે એના પેટમાંથી લોહીનો ફુવારો ઉડ્યો અને તે લથડીને જમીન પર ઢળી પડ્યો. ધીમે ધીમે તેની ચેતના લુપ્ત થવા લાગી. બરાબર એ જ વખતે ઇન્સ્પેક્ટર માયારામે રૂમમાં પગ મૂક્યો. એણે શોધપૂર્ણ નજરે ચારે તરફ જોયું. પછી બળદેવની રિવોલ્વર ઊંચકીને તે ઉતાવળા પગલે બહાર નીકળી ગયો. એ હવે જેમ બને તેમ જલ્દીથી દલપત પાસેથી રકમ ભરેલો થેલો કબજે કરી લેવા માંગતો હતો. એણે દલપતને રણજીતના મકાનમાંથી બહાર નીકળતો જોયો હતો અને તેનો પીછો કરીને જ અહીં સુધી પહોંચ્યો હતો. એણે બળદેવને પણ જોયો હતો અને થોડી પળો પહેલાં દલપતને પણ થેલા સાથે બહાર જતો જોઈ લીધો હતો. માયારામ તાબડતોબ દલપતની પાછળ જવા માંગતો હતો, પરંતુ કોઈક હથિયાર મેળવવાની આશાએ તે રોકાઈ ગયો હતો. દલપતની હિંમત અને સ્ફૂર્તિ તે પહેલાં જોઈ ચૂક્યો હતો. એ ખાલી હાથે તેને પહોંચી શકે તેમ નહોતો. રકમ ભરેલો થેલો કબજે કરવા માટે તેને રિવોલ્વર જેવા જ કોઈ હથિયારની જરૂર હતી. એ રિવોલ્વર લઈને સડક પર પહોંચ્યો ત્યારે એણે પોતાની નજર સામે જ દલપતની એક ટેક્સીમાં બેસીને રવાના થતો જોયો અને જોતો જ રહી ગયો. નસીબે ફરીથી એકવાર તેની મજાક ઉડાવી હતી. એ જ વખતે એક બીજી ટેક્સી ત્યાંથી પસાર થઈ. માયારામે હાથ ઊંચો કરીને ટેક્સી ઊભી રખાવી અને ડ્રાઈવરના લમણા પર રિવોલ્વર ગોઠવીને તાબડતોબ દલપતની ટેક્સીનો પીછો કરવાનો આદેશ આપ્યો. ડ્રાઈવર સમજદાર હતો. એણે તરત જ પૂરપાટ વેગે ટેક્સી દોડાવી મૂકી. દલપત ડૉક્ટર જયપ્રકાશના બંગલે પહોંચ્યો ત્યારે સુધા ત્યાં એકલી જ હતી. દલપતને જોઈને તે ચમકીને ઊભી થઈ ગઈ. આ શું છે? એણે દલપતના હાથમાં જકડાયેલા થેલા તરફ સંકેત કરતા પૂછ્યું. લૂંટની રકમ, દલપત એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો. મળી ગઈ? સુધાએ આશ્ચર્યથી પૂછ્યું. એ વાત બહુ લાંબી છે, દલપતે આમ તેમ નજર કરતા કહ્યું. ડૉક્ટર સાહેબ ક્યાં છે? હું તેમને તાબડતોબ આ અમાનત સોંપી દેવા માંગુ છું. આનો ભાર હવે હું વધુવાર ઊંચકી શકું તેમ નથી. ડેડી ઘરે નથી. ક્યાં ગયા છે? દલપતે ચમકીને પૂછ્યું. ખબર નથી, સુધા ગંભીર અવાજે બોલી.
તેઓ ખૂબ જ વ્યાકુળ લાગતા હતા. આખી રાત તેમને ઊંઘ નથી આવી. હમણાં આવું છું એમ કહીને ચાલ્યા ગયા છે. ક્યાં ચાલ્યા ગયા હશે? દલપત વિચારવશ અવાજે બબડ્યો. હું નથી જાણતી. તો પછી હું જ આ થેલો પોલીસ હેડક્વાર્ટરે આપી આવું? આ થેલાને અહીં રાખવામાં ખૂબ જ જોખમ છે. પણ તમારું આ રીતે થેલા સાથે એકલા જવામાં પણ જોખમ છે. હું જોખમ ખેડવા ટેવાયેલો છું. અને એને માટે તમારા પ્રાણનો પણ ત્યાગ કરી શકો છો? સુધા ગળગળા અવાજે બોલી. દલપતે જોયું તો એની આંખોમાં આંસુ ચમકતા હતા. અરે તું રડે છે? એ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો. મને ડર લાગે છે. સુધાનો અવાજ કંપતો હતો. કઈ વાતનો ડર? તમને ગુમાવી બેસવાનો ડર. આ તું શું કહે છે? દલપતે આશ્ચર્યથી પૂછ્યું. એ જ કે જે મારે કેટલાક કલાકો પહેલા કહી દેવું જોઈતું હતું. આ તારું ગાંડપણ છે સુધા. દલપત ઉદાસ અવાજે બોલ્યો. હું તારે લાયક નથી. વાત બિલકુલ વિપરીત છે. તારા સિવાય આ દુનિયામાં મારે લાયક બીજું કોઈ નથી. મારી પાસેથી તને શું મળશે? શાંતિ. સાથે સાથે એક ખિસ્સા કાતરુની પત્ની હોવાનું મહેણું પણ મળશે. તું ખિસ્સા કાતરું જરૂર છો, પણ હવે રહીશ નહીં. સુધાએ તેને એક વચનમાં સંબોધતા કહ્યું. ડૉક્ટર સાહેબ હજુ સુધી ન આવ્યા. દલપત વાતચીતનો વિષય બદલતા વ્યાકુળ અવાજે બોલ્યો. કેમ? મારી સાથે વાતો કરવાનું તને નથી ગમતું? એવું નથી. કેમ? તું ડેડીને વારંવાર યાદ કરે છે એટલે પૂછું છું. તને નહીં સમજાય. દલપત ચિંતાતુર અવાજે બોલ્યો. જ્યાં સુધી આ થેલો આપણી પાસે છે ત્યાં સુધી ગમે ત્યારે જોખમ ઊભું થઈ શકે તેમ છે. તું હાજર છો એટલે મને કોઈ જોખમની પરવા નથી. કહીને અચાનક સુધા તેને વળગી પડી. સુધા, મારે તને એક વાર સ્પષ્ટ રીતે જણાવી દેવી જોઈએ એવું મને લાગે છે. બોલ. સુધા, તું જે કંઈ વિચારે છે એ હરગીઝ થઈ શકે તેમ નથી. દલપત ધીમેથી તેને પોતાના આલિંગનમાંથી મુક્ત કરીને શાંત અને ગંભીર અવાજે બોલ્યો. મારો નથી કોઈ ભૂતકાળ કે નથી ભવિષ્ય. હું જિંદગીભર એક ખિસ્સા કાતરું તરીકે ઓળખાતો રહીશ. મને ડૉક્ટર સાહેબ પ્રત્યે ખૂબ જ માન છે. હું તેમની સાથે દગો કરી શકું તેમ નથી. આપણી વચ્ચે કોઈ મેળ નથી. આ બધી વાતો ફિલ્મોમાં ભલે સારી લાગતી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં એનું કોઈ મહત્વ નથી. તું તારા મગજમાંથી આ બધી વાતો કાઢી નાખ, એ જ યોગ્ય રહેશે. એક વખત ડૉક્ટર સાહેબને થેલો સોંપ્યા પછી કદાચ હું આ તરફ ફરકીશ પણ નહીં. બસ? સુધા ગંભીર અવાજે બોલી. તને સમજાવવા માટે આટલું જ પૂરતું છે. તો તું પણ કાન ખોલીને એક વાત સાંભળી લે. સુધા અધિકારભર્યા અવાજે બોલી. ડેડીએ આજ સુધી મારી કોઈ વાત નથી ટાળી અને ભવિષ્યમાં પણ નહીં ટાળે. હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. તારે પસ્તાવવું પડશે. હું પસ્તાવા માટે તૈયાર છું. એક વાત કહું? બોલ. હું પોતે પણ તને ગુમાવવા નથી માંગતો. શું? સુધાને જાણે કે પોતાના કાન પર ભરોસો ન બેઠો. હા. દલપત સ્મિત ફરકાવતા બોલ્યો. તો અત્યાર સુધી તું મને મૂરખ બનાવતો હતો? ના, હું તને સચ્ચાઈ જણાવતો હતો. મને આવી સચ્ચાઈ પસંદ નથી. તો? મને મીઠું જૂઠાણું પસંદ છે. તો સાંભળ. દલપત ગંભીર અવાજે બોલ્યો. મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ મને કંઈક વિચિત્ર અનુભૂતિ થઈ હતી. ત્યારે મને એની ખબર નહોતી પડી, પરંતુ તું જ્યારે બીજી વાર મારી સામે આવી ત્યારે આ અનુભૂતિ વિશે હું સમજી ગયો હતો. એટલા માટે જ તે પેલા છોરીબાજની સામે મને પ્રેમ કરતો હોવાની વાત ઉચ્ચારી હતી. હા, મને પણ એમ જ લાગ્યું હતું. સાચી વાત તો એ છે સુધા કે હવે હું તારાથી એક મિનિટ માટે પણ દૂર રહેવાની કલ્પના કરી શકું તેમ નથી. આપણે ત્રણેય અહીં જ રહીશું. તું ડેડીને મદદ કરજે. પરંતુ દલપત કંઈ જવાબ આપે એ પહેલાં જ સહસા ડોરબેલ રણકી ઉઠી. ડેડી આવી ગયા લાગે છે, કહીને સુધા ઉતાવળે પગલે દરવાજા તરફ આગળ વધી. એણે દરવાજો ઉકાળ્યો, પણ પોતાની સામે એક અજાણ્યા માનવીને ઊભેલો જોઈને તે ચમકી અને આગંતુકના હાથમાં જકડાયેલી રિવોલ્વર પર નજર પડતા એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. આગંતુકે આવતાવે તેને પકડી લીધી અને સીધો અંદર ઘૂસી ગયો. દલપત તરત જ તેને ઓળખી ગયો. આગંતુક બીજું કોઈ નહીં પણ ઇન્સ્પેક્ટર માયારામ જ હતો. માયારામ અંદર પ્રવેશતાની સાથે જ લૂંટની રકમ ભરેલા થેલાને જોઈને ઓળખી ચૂક્યો હતો. આ થેલો મને આપી દે, એણે થેલા પાસે ઊભેલા દલપતને ઉદ્દેશીને આદેશાત્મક અવાજે કહ્યું. તું આ થેલાનું શું કરીશ? દલપતે તેને વાતોમાં અટકાવી રાખવાના હેતુથી પૂછ્યું. હું શું કરીશ ને શું નહીં એ તારે નથી જોવાનું. માયારામ રિવોલ્વર લહેરાવતા બોલ્યો. થેલો મને આપી દે. આપણે બંને આ રકમ બેંકને પાછી સોંપી દેવા માંગીએ છીએ. દલપતે તેની આંખોમાં પોતાની આંખો પરવતા કહ્યું. ચાલ, આપણે સાથે જ જઈએ. ના,
માયારામ જોરથી બરાડ્યો. અત્યાર સુધી હું જરૂર આમ વિચારતો હતો, પરંતુ હવે મને એમ લાગે છે કે એ મારી મૂર્ખાઈ હતી. એટલે? દલપતે ચમકીને પૂછ્યું. 50 લાખ રૂપિયાની રકમ કઈ નાની સૂની નથી, માયારામ માથું ધુણાવતા બોલ્યો. હું મારી નિવૃત્તિ સુધીની નોકરીમાં પણ કદાચ આટલી રકમ નહીં મેળવી શકું. બેંકને રકમ પાછી સોંપ્યા પછી પણ મને મારી નોકરી પાછી મળી જ જશે એ વાતની કોઈ ખાતરી નથી. તો એ કે આ રકમ હવે હું મારી પાસે જ રાખીશ. ના, દલપત મક્કમ અવાજે બોલ્યો. હું આ રકમ તને નહીં સોંપું. અત્યારે તારા માથા પર કાળ ભમે છે કમજાદ, માયારામ જોરથી બરાડ્યો. ચૂપચાપ થેલો મારે હવાલે કરી દે, નહીં તો તારી સાથે સાથે આ છોકરીને પણ પોતાના પ્રાણ ગુમાવવા પડશે. તું ગોળી છોડ માયારામ. દલપતનો અવાજ પૂર્વવત રીતે મક્કમ હતો. તારા જેવા નીચ, બેઈમાન અને નાલાયક પોલીસ ઓફિસરના હાથે મરતા મને શરમ જરૂર આવશે, પરંતુ સાથે જ હું એક નેક કામ કરતા કરતા મર્યો છું એ વાતનો આનંદ પણ થશે. હું તને છેલ્લી વાર કહું છું કે રકમ ભરેલો થેલો મારે હવાલે કરી દે. આ રકમ તો હવે જ્યાંથી આવી હતી ત્યાં જ પાછી જશે. તને મરવાનો આટલો બધો શોખ હોય તો લે મર, કહીને માયારામે તેની સામે રિવોલ્વર તાકી. સહસા વાતાવરણમાં ગોળી છૂટવાનો અવાજ ગુંજી ઉઠ્યો. આપણે સમયસર જ પહોંચ્યા છીએ ઇન્સ્પેક્ટર સાહેબ, અચાનક જયપ્રકાશનો અવાજ સંભળાયો. માયારામે ચમકીને અવાજની દિશામાં નજર કરી. એણે જોયું તો જયપ્રકાશની સાથે ઇન્સ્પેક્ટર દેવીસિંહ તથા 3-4 સિપાહીઓ ઊભા હતા. માયારામે પોતાનું કાંડું પકડીને ચિત્કાર કર્યો. તેના કાંડામાંથી લોહી વહેતું હતું. રિવોલ્વર તેના હાથમાંથી છટકીને દૂર જઈ પડી હતી. દેવીસિંહે આગળ વધીને રૂમાલની મદદથી રિવોલ્વર ઊંચકી લીધી. લૂંટની રકમ આ થેલામાં છે દેવીસિંહ, સહસા માયારામ બોલ્યો. મેં માંડ દલપત નામના આ બદમાશને પકડ્યો છે. તે કદાચ ભૂલથી મારા પર ગોળી છોડી છે. હું ઇન્સ્પેક્ટર માયારામ છું. મને ખબર છે, દેવીસિંહે શાંત અવાજે કહ્યું. તો પછી અમુક બદમાશોએ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની અમરજી રોડ સ્થિત શાખામાં લૂંટ ચલાવી હતી. એ વાત પણ તું જાણતો હોઈશ, માયારામ બોલ્યો. હા, જાણું છું. આ નાલાયક, માયારામે દલપત તરફ સંકેત કરતા કહ્યું. દાળપાળુઓ પાસેથી કોઈ પણ રીતે આ રકમ કબજે કરવામાં સફળ થઈ ગયો. એનો ઈરાદો આ થેલો લઈને અહીંથી નાસી છૂટવાનો હતો, પરંતુ મેં તેને ચસકવા પણ નથી દીધો. ખોટું, સહસા દેવીસિંહ ક્રોધથી તમતમતા અવાજે એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. જો હું સમયસર અહીં ન પહોંચ્યો હોત તો તું દલપતને મારી નાખી આ થેલો કબજે કરીને નાસી છૂટાત. મેં મારા સગા કાને તારી બધી વાતો સાંભળી છે. પણ તારે જે કંઈ કહેવું હોય તે પોલીસ હેડક્વાર્ટરે આવીને કહેજે. પણ મારી વાત તો સાંભળ. અત્યારે હું કશુંય સાંભળવાના મૂડમાં નથી. અત્યારે હું એક જ મૂડમાં છું. શું? તને હથકડી પહેરાવવાના મૂડમાં. વાત પૂરી કરીને એણે બેલ્ટમાંથી હથકડી કાઢી. તું મને હથકડી પહેરાવીશ? માયારામે અચરજ મિશ્રિત અવિશ્વાસભેરા અવાજે પૂછ્યું. હા, માયારામ, સહસા દલપત આગળ વધતા બોલ્યો. તને હથકડી પહેરાવવાનો ખૂબ જ શોખ હતો. હવે સંજોગોએ તને પોતાને જ હથકડી પહેરવાની સોનેરી તક આપી છે તો શા માટે શરમાય છે? માયારામે અગ્નિ નજરે તેની સામે જોયું. દેવીસિંહે થેલો ઉપાડીને અંદર મોજૂદ રકમનું નિરીક્ષણ કર્યું. દલપત, એ થેલો બંધ કરતા બોલ્યો. ડોક્ટર સાહેબે તારે વિશે મને બધું જણાવી દીધું છે. આપ અચાનક અહીં કેવી રીતે આવી ચડ્યા? દલપત, જયપ્રકાશે કહ્યું. મારાથી ન રહેવાયું એટલે મેં પોલીસને જાણ કરવાનું વિચાર્યું. જોગાનું જોગ દેવીસિંહ સાહેબ સાથે રસ્તામાં જ મુલાકાત થઈ ગઈ. તેઓ કોઈ ખૂનીની તપાસ કરીને પાછા ફરતા હતા. તેઓ મારા જૂના પરિચિત છે, એટલે મેં મારા મનની બધી વાત તેમને જણાવી દીધી. પણ ઇન્સ્પેક્ટર સાહેબ આપની સાથે શા માટે આવ્યા? તેઓ દીનાનાથનો લખેલો પત્ર જોવા માંગતા હતા. એ પત્ર હું ઘેર જ ભૂલી ગયો હતો. ઓહ, દલપત ધીમેથી બબડ્યો. તો હું જાઉં ડોક્ટર સાહેબ? દેવીસિંહ જયપ્રકાશ સાથે હાથ મિલાવતા બોલ્યો. આપ બંનેને એક તકલીફ લેવી પડશે. બોલો. આપને જુબાની આપવા અને આ રકમની રસીદ લેવા માટે હેડક્વાર્ટર આવવું પડશે. જરૂર, અમે આવીશું. દેવીસિંહ માયારામ તથા સિપાહીઓ સાથે ચાલ્યો ગયો. તો તે છેવટે લૂંટની રકમ શોધી જ કાઢી. જયપ્રકાશ સ્નેહભરી નજરે દલપત સામે જોતા બોલ્યો. દીનાનાથનો આત્મા પણ તને આશીર્વાદ આપતો હશે. હું આજે જ રૂક્ષ્મણી ભાભીને આ સમાચાર આપી આવીશ. એના આશીર્વાદ પણ તને મળશે. અને આપના આશીર્વાદ અમને ક્યારે મળશે ડેડી? સહસા સુધાએ પૂછ્યું. જયપ્રકાશ એની વાતનો અર્થ સમજી ગયો. ટૂંક સમયમાં જ, એણે કહ્યું. બલકે મારા આશીર્વાદ તો હંમેશા તમારી સાથે જ છે. સુધા શરમાઈને અંદર દોડી ગઈ. જયપ્રકાશ હસી પડ્યો. દલપતના હોઠ પર પણ સ્મિત ફરકતું હતું. નિર્દોષ અને છળકપટ વગરનું સ્મિત.
દોસ્તો, શ્રી કનુ ભગદેવની આપણી ચેનલ પર રજૂ થયેલ પહેલી ઓડિયો બુક રેલવે સ્ટેશનનો અહીં અંત આવે છે. આશા છે કે તમને આ બુક સાંભળવાની મજા આવી હશે. તમને આ નવલકથા ગમી હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરતા રહેજો. વધારે ગમે તો ચેનલના સભ્ય બનીને અથવા તો થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. અને સૌથી વધારે મહત્વની વાત, જો તમે કનુ ભગદેવની બીજી બધી બુક્સને ઓડિયો સ્વરૂપે સાંભળવા માંગો છો તો કમેન્ટ કરીને જણાવી શકો છો. હવે થોડા જ સમયમાં જેના માટે તમે રાહ જોઈ રહ્યા છો એવી શ્રી મુનશી સાહેબની રાજાધિરાજ રજૂ થવાની છે. ત્યાં સુધી ગુણવંતરાય આચાર્યની સાગર કથામાં શક્કરવારની સરગોશ ચાલુ છે તે સાંભળતા રહો. બસ, તો મળીએ છીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.